સુરત ધારાસભ્ય કુમાર કાનાણીએ GCAS પોર્ટલ દ્વારા કોલેજમાં ચાલતા પ્રવેશ પ્રક્રિયા સામે સવાલો ઉભા કર્યા. ખાનગી કોલેજો દ્વારા મનફાવે તેમ પ્રવેશ અપાયા હોવાના આક્ષેપો કર્યા હતા. હાલ યુનિવર્સિટી દ્વારા GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ GCAS પોર્ટલ દ્વારા કોલેજમાં પ્રવેશ આપ્યા ન હોવાના આક્ષેપો કર્યા હતા. ખાનગી કોલેજમાં મનફાવે તેમ પ્રવેશ અપાયા છે. એક જ કોલેજમાં તપાસ આપવામાં આવી છે, બાકીની કોલેજમાં તપાસ કેમ નહીં તેવા સવાલો કર્યા. તો મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરી અને જો કોઈ ખામી છે તે સરળતાથી દૂર કરવામાં આવે અને કોલેજોએ મનમાની કરી પ્રવેશ આપી દીધા હોય અને ત્યારબાદ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા નહીં હોવાનું જણાવ્યું હતું. વિકાસ પોર્ટલ દ્વારા જે કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં રહેલી ખામીઓ, વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓની ફરિયાદો મારી પાસે વિદ્યાર્થીઓ દ્વારા, વાલીઓ દ્વારા આવી છે અને એના કારણે લોકોને એડમિશનની અંદર ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે. માનો કે એક કોલેજને 500 સીટ ભરવાની છે, એમને આદેશ આપવામાં આવ્યો, સૂચના આપવામાં આવી કે તમારે 500 સીટ ભરવાની છે, વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે. તો એમણે 5000 લોકોને ઓફર ફોર્મ મોકલ્યા છે, તમે અમારી કોલેજમાં આવીને એડમિશન લઈ જાઓ. કોલેજની પ્રક્રિયા 25 તારીખ સુધી એડમિશનની પ્રક્રિયા અને એડમિશન લઈ લેવાની વાત હતી. તો છેલ્લા 2 દિવસમાં જે લોકો આવ્યા એને એડમિશન આપી દેવું વહેલા તે પહેલાના ધોરણે આપી દેવામાં આવ્યા. બસ 500 એડમિશન આપ્યા પછી વધારાના જે લોકોને ઓફર ફોર્મ મોકલ્યા હતા એ લોકોને ના પાડવામાં આવી કે હવે જગ્યા નથી. તો એ એડમિશન લેવા જાય ક્યાં, કોની પાસે જાય, એની પ્રક્રિયા શું છે, યોગ્ય માર્ગદર્શન. વિદ્યાર્થીઓ કોલેજ યુનિવર્સિટી ભટક્યા કરે છે, રખડ્યા કરે છે, કોઈ ખબર પડતી નથી ક્યાં જવાનું. તો એ ફરિયાદો મારી પાસે આવી છે. એવા આને એડમિશન મળશે કે કેમ, કેવી રીતે મળશે? તો મને એવું લાગે છે કે આ પોર્ટલ દ્વારા જે પ્રક્રિયા થઈ છે એમાં કંઈક ને કંઈક ખામીઓ છે, એક મુશ્કેલી છે. તો મુશ્કેલી દૂર થાય, ખામીઓ દૂર થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે, એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.